ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ઘરે બનાવ્યા છીએ બટેટાના ભજીયા. બટેટાના ભજીયા બનાવવા માટે ચણાનો લોટ લેવાનો છે, તેની અંદર ખાંડ ઉમેરવાની છે, અજમા ઉમેરી દેવાના છે, ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરી દેવાના છે. મસાલાની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મરચું પાવડર, 1 ચમચી મીઠું અને થોડી એવી હળદર ઉમેરી દેવાની છે. ત્યારબાદ તેની અંદર સાજીના ફૂલ ઉમેરી દેવાના છે અને અહીં આપણે 2 ગ્લાસ પાણી લીધું છે લોટ બાંધવા માટે. તો આપણું ભજીયાનું ગેરું તૈયાર થઈ ગયું છે. બહુ જાડું પણ નહીં, બહુ આછું પણ નહીં, એ રીતનું આપણું ગેરું તૈયાર છે. હવે તેની અંદર થોડી ભાજી ઉમેરી દેવાની છે, બટેટા લેવાના છે અને તેને આ રીતે નાની નાની ટુકડી કરી લેવાની છે. ગેસ ઉપર એક વાસણમાં તેલ મૂકવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ બટેટાના ભજીયા થોડા થોડા કરીને એડ કરતું જવાનું છે. ગેસની ફ્લેમને હાઈ રાખેલી છે. આ રીતે આપણે બટેટાના ભજીયા બનાવી લીધે છે. હવે આપણે બટેટાના ભજીયાને આ રીતના કરી લેવાના છે, જેથી ભજીયા બળી ન જાય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણા બટેટાના ભજીયા તૈયાર થઈ ગયા છે. આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.